હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. જો 2 દિવસથી બહુ જ તબિયત ખરાબ થઈ ગઈ હતી મારી. આજે પણ એવી જ છે, પણ વ્લોગ બનાવવો જરૂરી છે મારા માટે. તો વ્લોગ કન્ટિન્યુ કરવા માટે કાલે તો હરી ઘરે હતો, આવીને બનાવ્યો હતો, પણ આજે તો એની પણ તબિયત સારી નથી. સ્કૂલ ગયો છે, મુક્ત પણ સ્કૂલ ગયો છે. નિકુંજને 3 દિવસથી રજા લેવડાવી છે, તો ઘરનું કામ તો અત્યારે એ જ કરે છે. તેમની ઘણી મારા માટે હેલ્પ થઈ જાય છે. હું ગોળી કરી લઉં પછી આપણે વાત કરીએ. એટલે અત્યારે બધા દવા લઈને જ રહ્યા છીએ. નિકુંજને પણ થોડું એવું છે, પણ એ દવા લઈને કામ કરે છે. મને તો બધાથી વધારે મને થઈ ગયું હતું, પણ અત્યારે સારું છે. તો ચાલો થોડી વાર પછી ટાઈમ મળશે તો કરીશું કન્ટિન્યુ વિડીયો. બાકી હરી આવશે ત્યારે. જો મુક્તિ સ્કૂલમાં ભૂત બનાવ્યું છે. મુક્તિ કહે છે મેં ભૂત બનાવ્યું છે. શું બનાવ્યું મુક્તિ તે? આવું સ્કૂલમાં એક્ટિવિટી કરાવતા હોય છે મુક્તને. ચાલ બધાને ગુડ આફ્ટરનૂન કહી દે. હે મોન્સ્ટર નહીં. કેમ છો બધા? શું કર્યું મુક્ત તે? આઈસ કાઢી નાખી. આઈસ કેમ કાઢી નાખી તે? because આ બૂટને તો જો શરદી થઈ છે, પણ આઈસ્ક્રીમ ખાધા વગર ના ચાલે. શરદી કે છે મટી જાય તો આપણે ટ્રાય કરીએ આજે આઈસ્ક્રીમ ખાઈએ. જો શરદી કાલ મટી જાય તો તમે બધા પણ ટ્રાય કરજો. હું ટ્રાય પહેલી વાર કરું છું, શરદી થઈ છે ને. તો ચાલો ખાઈ લઈએ આપણે. આમ બી પેલું દવાઓ બહુ લીધી છે. કન્ટિન્યુ 4 દિવસથી દવાઓ લઉં છું શરદી તાવના, એની વાયરલ ઇન્ફેક્શનને લીધે. તો હવે દવા લઈ લઉં અને આઈસ્ક્રીમ ખાઈ લઉં. તો મળીએ પછી. તો જો આજે ડિનરમાં છે પાઉંભાજી. જલ્દી પણ બની જાય અને ટેસ્ટી પણ લાગે. તો આવી જાઓ બધા જમવા. અમે આજે પાઉંભાજી બનાવી છે. નિકુંજને હરી તો બેસી ગયા છે. તો ચાલો મિત્રો જમવા. મુક્તા આઈપેડ જુએ છે. તો ચાલો મિત્રો મળીએ કાલે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો જો હવે અમે લોકો સૂઈ જઈશું, કારણ કે કાલથી પાછું છોકરાને મારે સ્કૂલ મોકલવાનું છે. 2 દિવસ તો નિકુંજ હતા. આમ તો 3 દિવસથી હતા, પણ 2 દિવસ સ્કૂલ ચાલુ થઈ એટલે સોમને મંગળ હતા એટલે વાંધો નહોતો આવતો. લેટ ઉઠતી હતી તાવ હતો એટલે. પણ કાલથી તો મારે સવારે વહેલું ઉઠવાનું છે છોકરાને સ્કૂલ મોકલવા. તો ચાલો મળીએ કાલે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.